નમસ્કાર મિત્રો, કાચો ગુજરાતીના આપ સૌને જય શ્રી રામ. મજામાં? આજે ખરેખર જય શ્રી રામનો દિવસ જ છે. થોડા દિવસ પહેલા રામનવમી ગઈ, જય શ્રી રામનો પહેલો દિવસ, અને આજે હનુમાન જયંતિ, જય શ્રી રામનો બીજો દિવસ. કારણ કે હનુમાનજીનું નામ લેવાય પહેલાં રામ ભગવાનનું નામ લેવાય છે. ઓમ રામ રામાય નમઃ. પછી લક્ષ્મણ ભગવાનનું નામ લેવાય છે, ઓમ લક્ષ્મણાય નમઃ. પછી સીતા માતાનું નામ લેવાય છે, ઓમ સીતાય નમઃ. અને પછી હનુમાન દાદાનું નામ લેવાય છે, ઓમ હનુમનાય નમઃ. અરે કેટલી બધી હિંમત હનુમાનની અંદર, કેટલી બધી અનલિમિટેડ ફિયરનેસ. નાના હતા તો સૂર્યને પકડવા દોડી ગયેલા, એને લાગ્યું કે એક ફળ છે, એને મજાનું ફળ લાગે છે. માંડ ઇન્દ્રને બ્રહ્માજીને બધા દેવો એમને પકડીને પાછા મૂક્યા કે ભાઈ એમ નથી. એની મમ્મીને સમજાવ્યું સૂર્ય છે, ફળ નથી લેવા દોડે. અંજની નારાજ બી થયા પણ હવે સમજાયું કે ભાઈ આવું તો ના જ હોય ને યાર. હિંમત એટલી બધી હતી એનું. પછી સમાવ એ હિંમતે ભૂલી ગયા. એમને એક શ્રાપ હતો કે ભાઈ હિંમત ભૂલી ગયા, કે કોઈ રિમાઇન્ડ કરે ને તો જ એ હિંમત એમની, કે એવી એમની કેપેસિટી, જે એક્સ્ટ્રા ઓર્ડિનરી કેપેસિટી હતી કે ઉડીને જવાની અને સૂર્ય પાસે જવાની, છે એ ભૂલી ગયા એ કેપેસિટી. શ્રાપ એવો હતો કે કોઈ યાદ કરાવે તો જ એમને યાદ આવે. એટલે પછી જ્યારે રામ ભગવાન બધી વાનર સેનાને લઈને સમુદ્ર પાસે ગયા, લંકા પેલી બાજુ, તે સમુદ્ર કેવી રીતે પાર કરવો એ બહુ મોટો પ્રશ્ન હતો, મહાપ્રશ્ન, અતિ પ્રશ્ન. એટલે પછી જાંબુવને કે હનુમાન, ખાલી તારામાં જ આ કેપેસિટી છે, બીજા કોઈનામાં નથી. હનુમાન કે મારી કઈ કેપેસિટી છે? મારી કોઈ કેપેસિટી નથી. અરે ભાઈ, તું ભૂલી ગયો નાનપણમાં તું સૂર્યને ફળ સમજીને લેવા ગયેલો. હનુમાનજીને યાદ ના આવ્યું. પછી વાત કરીને એમણે યાદ કરાયું, અને હનુમાનજીને પોતાની કેપેસિટી યાદ આવી, અને પછી એ સમુદ્ર પર ઉડીને લંકા પહોંચ્યા. મિત્રો, મોટા ભાગના લોકો, આપણે બી એવા જ છીએ બધા. આપણી અંદર લેટન્ટ છુપાયેલી કેપેસિટી હોય છે, આપણે ભૂલી જઈએ છીએ કહેવાય, અને નર્વસ રહીએ છીએ. નાની વાતમાં નિરાશ થઈ જઈએ છીએ, ડિપ્રેસ થઈ જઈએ છીએ. આપણને લાગે કે ભાઈ શું આપણે સફળ થઈશું, કે આપણે શું સમાજ સેવા કરીશું, કે ક્યાં આપણું ડેસ્ટિનેશન છે એનું. અને આપણી કેપેસિટી બી હનુમાનજીની જેમ બહુ જબરદસ્ત જ છે, અનલિમિટેડ જ છે. પણ આપણને કોઈએ યાદ કરાવવું પડે, આપણને બી કોઈ જામફન જોઈએ. અને જેને જામફન મળે છે એ બધા જોરદાર કામ જ કરે છે. સમજ્યા ને? કેટલા બધા ઉદાહરણ છે. જ્યારે સ્વામી વિવેકાનંદજી પૂર્વાશ્રમમાં હતા, દરેકને જઈને પૂછતા કે તમે ભગવાન જોયો છે, તમે ભગવાન જોયો છે? એટલે કે આપણે ચર્ચા કરીએ તો કે મારે કોઈ ચર્ચા નથી કરવી. તમે ભગવાન જોયો છે, તમે ભગવાન જોયો છે? કોઈ હા ન પાડી. પછી એમને કહ્યું કે ભાઈ રામકૃષ્ણ છે, એટલે મને જઈને મળતું, એમ કે નદીને પેટે કાઢ છે, ગંગાને પેટે પાડેલો રામકૃષ્ણ પરમહંસ. તો કે પરમહંસ છે? તો કે હા, પરમહંસ છે. એટલે નદી એ વખતે રાત્રે 1-2 વાગેલા, અને ગંગા નદી એકદમ તોફાની હતી, તરીને ગયા. એટલી બધી ધૂન હતી કે મને કોઈ એવો આન્સર આપનારો છે, કે ભગવાન જોનારો છે કોઈ? એટલે પછી રામકૃષ્ણને મળ્યા જઈને કે તમે ભગવાન જોયો છે? તો કે મેં હા, ભગવાન જોયો છે. તો કે કેવો છે બતાવો? તો કે જે રીતે હું તને જોઈ રહ્યો છું ને, એ રીતે મેં ભગવાનને જોયા છે, મેં રોજ જોઈ રહ્યો છું. અને પછી એમનો વાર્તાલાપ થયો, અને પછી સ્વામી વિવેકાનંદજીને આત્મબળ મળ્યું, વિસ્ડમ મળ્યું, અને પછી તો અમેરિકાને વિઝિટ કરીને બધા જાણે જ છે. આખા વર્લ્ડને એમણે વિસ્ડમ આપ્યું, કેટલી બધી ચોપડીઓ લખી. એમની લાઈફ જ એક સંદેશ છે. પણ એક પ્રશ્ન લઈને નીકળેલા કે તમે ભગવાન જોયો છે, તમે ભગવાન જોયો છે, તમે ભગવાન જોયો છે? આપણે બધામાં પણ એટલું જ ચાતુર્ય છે, એટલી જ કેપેસિટી છે. આપણી હિંમત કેમ બધી બરી પરવારી છે ભાઈ?
કોઈ આપણને કહે, કોઈ આપણને ના કહે તો આપણે અંતરસ્ફુરક પૂર્ણ કરીએ, આપણે હનુમાનજીની પૂજા કરીએ, હનુમાનજીને યાદ કરીએ અને એ કેપેસિટી પાછી લાવીએ. દરેકની અંદર ઈશ્વરે એ કેપેસિટી આપી છે. દરેકની અંદર અસાધારણ કાર્યો કરવાની કેપેસિટી આપી છે, સમાજને બદલવાની કેપેસિટી આપી છે, અત્યંત સફળ થવાની કેપેસિટી આપી છે, નવું નવું શોધવાની કેપેસિટી આપી છે. દરેકની અંદર જ્યાં પણ મળી જાય તો નસીબ, નહીં તો આપણે શોધવું પડે ભાઈ. એટલે હનુમાનજી તો પછી ગયા, સીતા માતાને શોધ્યા અને પછી એમનો વાર્તાલાપ બધું ખબર છે. એમણે સીતા માતાને સિંદૂર કરતા જોયા કપાળ પર, તો એમણે પૂછ્યું કે તમે સિંદૂર કેમ લગાવો છો? તો કે ભાઈ મારા પતિની રક્ષા માટે. તો બધા ગડગડા થઈ ગયા. તો કે એમને સિંદૂર આખા શરીર પર લગાવવાનું ચાલુ કર્યું હનુમાનજી. એટલે તમે જો હનુમાનજીના જે ભક્તો છે એ સિંદૂર ચડાવે છે શનિવારના દિવસે અને મંગળવારના દિવસે. એ જ્યારે સીતા માતાને એમને સિંદૂર લગાવતા જોયા એમાંથી એમને પ્રેરણા મળે. મિત્રો, 3 પ્રકારના પ્રોબ્લેમ હોય છે, અથવા તો એક પ્રોબ્લેમને 3 પ્રકારના રિસ્પોન્સ મળે છે. એક રિસ્પોન્સ તો એ છે કે ભાઈ પ્રોબ્લેમને સોલ્વ કરો, તમે સિમ્પલ પ્રોબ્લેમને સોલ્વ કરો. ત્રીજું પ્રોબ્લેમથી ભાગી જાઓ અને ત્રીજું પ્રોબ્લેમને ઓપોર્ચ્યુનિટીમાં કન્વર્ટ કરો. જ્યારે હનુમાનજીને રાવણ પાસે લાવવામાં આવ્યા અને એમની પૂંછડીને આગ લગાવવામાં આવી તો એ ગભરાયા વગર એમણે આખી લંકાને એમણે બાળી દીધી એમને, અને બધા જ જોતા રહ્યા એમને. અને આખી લંકા એ હનુમાનજીની કેપેસિટી એમનામાં હતી. કેવી રીતે પ્રોબ્લેમને ઓપોર્ચ્યુનિટીમાં કન્વર્ટ કરાય એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. મિત્રો, હનુમાનજીના તો આપણે જેટલા ઉપકાર માનીએ એટલા ઓછા છે. ઇવન જુઓ ને, આપણે પેલો જે પુલ બનાવેલો રામ સેતુ, શ્રદ્ધા પર બનેલો પુલ છે. શ્રદ્ધા પર સેટેલાઇટથી બધું દેખાઈ ગયેલું છે, પિક્ચરો બની છે એની પર. ડૉક્ટર સુબ્રમણ્યમ સ્વામીએ તો સુપ્રીમ કોર્ટ સુધી કેસ કર્યા છે ને જીત્યા છે એની પર. કોંગ્રેસ ગવર્મેન્ટ એને તોડવાનો પ્લાન કરેલો કે આ તો બધી અંધશ્રદ્ધા છે, કોઈ રામ ભગવાન હતા જ નહીં, કોઈ હનુમાનજી હતા જ નહીં. અને એ પથ્થર ઉપર હનુમાનજીએ રામ લખ્યું. પછી બધા વાનરોએ, બધા રીછીઓએ, બધાએ, બધી સેનાએ રામ લખીને કર્યું. એ રામની શ્રદ્ધા હતી. એક એવી બી વાત છે કે જ્યારે યુદ્ધ પૂરું થઈ ગયું ને સીતા માતાજીને લઈને પાછળ રામ જતા હતા ત્યારે એમને કુતૂહલ થયું કે પુલ કેવી રીતે બનાવ્યો હશે. એટલે એમણે એક પથ્થર લીધો અને નાખ્યો, ડૂબી ગયો. એટલે હનુમાનજી જોડે ઉભા હસ્યા કે ડૂબી ગયો પથ્થર, કે તમે અશ્રદ્ધા કરી, એટલે અમે બધા તમારા નામની શ્રદ્ધા કરીને પથ્થર નાખ્યા. મિત્રો, શ્રદ્ધાથી તરી જવાય છે, અશ્રદ્ધાથી ડૂબી જવાય છે. ભગવાનની અંદર તીવ્ર શ્રદ્ધા એ કલ્યાણનો એક મોટો માર્ગ છે. એ હનુમાનજીએ આપણને શીખવાડે છે. હનુમાનજીએ શું નથી શીખવાડ્યું, એમના જિંદગીના કેટલા બધા પ્રસંગો છે. પણ આજે આપણે આના પર જ વિરામ લઈશું. ખૂબ ખૂબ આભાર. આજે હનુમાન જયંતિ છે. હનુમાન ભગવાનની પૂજા કરીએ આપણે અને એમને પ્રાર્થના કરીએ કે અમને પણ એટલું સાહસ આપે, અમને બળ આપે, આંતરિક બળ આપે, અને કોઈ પણ જગ્યાએ અમે ફિયરલેસ બનીએ, ગભરાઈએ નહીં, પ્રોબ્લેમનો સામનો કરીએ અને પ્રોબ્લેમને ઓપોર્ચ્યુનિટીમાં કન્વર્ટ કરીએ અને આપણી છુપાયેલી શક્તિઓને બહાર લાવીએ. આભાર. થેન્ક યુ સો મચ. સો નાઇસ.